અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદીએ આવીને બેઠા અને બોલ્યા, કોઈનો ન્યાય, કોઈનો ગુનો? ત્યારે બાબા વાડીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ, તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે, પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે. પછી વીર વિક્રમ મહાકાળી માને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડે આમ પગમાં પડી જાય છે. બોલો માં, આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું? મહાકાળીમાં બોલ્યા કે વિક્રમ, પાવાગઢના ડુંગરે મનુ રાજા મને સવા શેર ઘીની સુખડી જમાડતા જમાડતા 3 વાર બોલ્યો. ત્યારે મેં એમ કહી દીધું કે મને સુખડી જમાડે છે, પણ દુનિયામાં મને મસ્તક ચડાવવા વાળા પણ પડ્યા છે, તો હે રાજન, મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે. ત્યારે વીર વિક્રમ બોલ્યો, હે માળી, તને મારું મસ્તક તો ચડાવું, પણ મારી એક શરત છે. કે બોલ વિક્રમ, તારી શું મૃત્યુ થાય ને તો એનું શબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે 4 ખાંડિયા જે શબને ઉપાડીને સ્મશાન ગયા હોય ને એ પાછા આવતા નથી. ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે? કે માળી, ઘણા વર્ષોથી થાય છે. અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે. ત્યારે સબની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા વાડીનાથ સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જોવે છે કે 4 ખાંડિયાને પછાડી પછાડીને એમની આંખો કાઢીને 4 જોગણીઓ અને એમનો ભોગ લે છે. અને જ્યારે જોગણીઓ માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણીઓ, તમે આ માણસનો અપરાધ કેમ કરો છો? અને તે દિવસ આ જોગણીઓ એટલું બોલી કે બાઈ, તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે, પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે? અને તે દિવસે જોગણીઓએ એટલું કહ્યું કે અમને નિવેદ દેવા કોણ આવે? ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું? હા બોલો. જા, આજથી હું તને 4 શ્રીફળ આપીશ અને ગામને ચાંપે જ્યાં નનામી ખાંબી કહેવાય ત્યાં તમારે 4 શ્રીફળનો ભોગ લેવાનો છે. કાંઈ વાંધો નહીં. અને આમ કહી જોગણીઓ જતી રહે છે. વિક્રમ સંવતની જે દિવસે સાલ છપાણીને એ દિવસે સૌ પ્રથમ મેલું મસાણ અને ગંધુપિયું મસાણ દુનિયાનું એ પહેલામાં પહેલું સ્મશાન હતું. વીર વિક્રમ, માતાજી મહાકાળી માએ અને 4 જોગણીઓએ આ સ્મશાનને સ્થાપ્યું હતું. ત્યાર પછી આજ સુધી માણસ નિમિત્ત છે, પણ શ્રીફળ તો જોગણીઓ લઈ જાય છે. અને પછી મારી ગઢ પાવાની મહાકાળી માએ કહ્યું કે વીર વિક્રમ, તારું દુઃખ તો મેં ભાગી નાખ્યું,